સુરતના પલસાણામાં એનસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા સંયુક્ત કાર્યવાહી કરોડો રૂપિયાના શંકાસ્પદ ડ્રગ્સ, મેફેડ્રોન અને અફીણ જપ્ત. દેશવ્યાપી નાર્કોટિક્સ સામેના અભિયાનમાં ભાગરૂપે સેન્ટ્રલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સુરત લોકલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દાસણ ગામમાં સંયુક્ત ગુપ્ત કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી. એક ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા દળોએ દાસણ ગામમાં દાસણ રેસિડેન્સી પર દરોડો પાડ્યો. એક શંકાસ્પદ ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અને પરીક્ષણના આધારે જપ્ત કરાયેલ સામગ્રી મેફેડ્રોન અને અફીણ હોવાની શક્યતા છે. જપ્ત કરાયેલ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત નોંધાય છે. આ કેસમાં 2 પુરુષો અને 1 મહિલા સહિત 3 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રગ્સનો આ જથ્થો બેંગલુરુથી સુરત લાવવામાં આવ્યો હતો. આરોપીઓ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે દાસ્તાન રેસિડેન્સીમાં એક ઘર ભાડે રાખી રહ્યા હતા. એનસીબી હાલમાં જપ્ત કરાયેલા પદાર્થોનું સચોટ વજન અને રાસાયણિક વિશ્લેષણ કરી રહ્યું છે. આ આંતરરાજ્ય ડ્રગ રેકેટના માસ્ટર માઇન્ડ અને સ્થાનિક સંપર્કોને ઓળખવા માટે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબી અને સ્થાનિક પોલીસ આ ડ્રગ વેપારને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. વિગતવાર તપાસ અહેવાલ અને ફોરેન્સિક પરિણામો પછી એનડીપીએસ એક્ટ હેઠળ વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.